પોતાના હાથથી બરાબર. અહીંની હિસ્ટ્રી એવી છે કે અહીંના એક વ્યક્તિના સપનામાં આવ્યા હતા ભાઈ, અલગ અલગ દેવી દેવતા, અને એની મૂર્તિઓ એમને જાતે બનાવી. અહીંયા આપણે જોઈશું એક બાઈક સૌથી મોટી અને મસ્ત હનુમાનજીની મૂર્તિ બનાવી છે એમને જાતે પોતાના હાથથી. જય હો. બીજી બે મૂર્તિઓ આ બાજુ ભાઈ મહાદેવજીની, અને આ બીજી છે ભાઈ આ ગોગા મહારાજની મૂર્તિ છે ભાઈ. મસ્ત મૂર્તિના દર્શન થયા. જય હો માં ભગવતી. આ બધી મૂર્તિઓ બનાવી ટાઈમે અહીંયા દાદા અહીંયા રહેતા હતા આ ઘરમાં, અને એમનું જૂનું ઘર. હવે એક બીજી જગ્યાએ જઈએ અંદરની બાજુ. આ કઈ જગ્યાએ? એવી ના માલ. હા, ગોગા મહારાજની મોટી મૂર્તિ. અરે પથ્થરવાળી બધા જ્યોતિર્લિંગની મૂર્તિ અહીંયા છે. હા એવું છે. આ ત્રંબકેશ્વર અંદર હોય ને. હા અરે આ સિગ્નેચર સ્પાઈડર. મસ્ત દર્શન કરીને નીકળ્યા હવે ભાઈ કેમ સાઈડ જવા માટે. ત્યાંથી જઈશું પંપા સરોવર અને સબરીધામ. જય હો ગોગા મહારાજ. અને ભાજી બને જો કોઈ પાણી બોટલ લાવવાની જરૂર નહીં. ગમે ત્યાં ઝરણું જતું હોય કાં આવી ડંકી હોય ત્યાં તમે મસ્ત પાણી પી શકો. ભાઈ રુદ્રભાઈ ચાલુ કરો. હા પીવો. આ હું આપણે મેન વર્સિસ વાઇલ્ડમાં તમે જોયું. મેન વર્સિસ વાઇલ્ડમાં. હા હા. આગ સળગાવવા માટે જે પથ્થરનો ઉપયોગ કરે આર્યો. હવે આવી ગયા દેવી નમાલ કેમ્પ સાઈડમાં. તમારું સ્વાગત છે. બીજી બનાવેલી મૂર્તિ જુઓ કાળિકા માતાની. જય હો કાળકામાં મહાકાળીમાં. મહેંદી ઓહો જો કેમ્પ સાઈડમાં મસ્ત ટ્રી હાઉસ બનાવેલું હ. ના બાજુ તેજસભાઈ વિડીયો ઉતારી રહ્યા હે. ચાલો ચાલો નારા ચાલો ચાલો. ગવર્મેન્ટ કેમ્પ સાઈડ આ રહી અને અમે વિઝિટ કરવા આવ્યા છીએ. બહુ મસ્ત હ ભાઈ. હા એને બીડી બને ભાઈ, બીડી બનાવવાની સ્વર્ગની સીડી. જંગલ વિસ્તાર એટલે નદી નાળામાં જવાની સખ્ત મનાઈ ભાઈ અહીંયાથી. દેવીના માલ કેમ્પ સાઈડ થી ગાયગા નીચે જઈશું. નીચે જઈને પછી તરત જ અમારી કેમ્પ સાઈડે જઈશું. અને કરોડીઓ જોયો? દેખાડ્યો નહીં? દેખાડ્યો? જો આ કયો છે જોયો તમે? હા હા જોરદાર સ્ટ્રોંગ હો ભાઈ. જો પાણીમાંથી લાયા પાછો કરચલો. જો ખાલી ચલ જો આ છે હરડી. આખું જો કેકડો મોટો. અરે ઉતરે છે જો. ફોરેસ્ટમાં આવા લક્કડખોડ જોવા મળે. મોટો સોનેરી લક્કડખોડ.